પોરબંદર સમુદ્રમાં કડકડતી ઠંડી વચ્ચે દેશના 16 રાજ્યોના 1500થી વધુ તરવૈયાઓએ તોફાની મોજા સાથે બાદ ભીડી અને સ્પર્ધામાં ભાગ લીધો હતો. 500 મીટરથી લઈ 15 કિલોમીટરની સ્પર્ધામાં 18 વર્ષથી લઈ 80 વર્ષ સુધીના વૃદ્ધ લોકો સ્પર્ધામાં જોડાયા. પોરબંદર શ્રીરામ સ્વિમિંગ ક્લબ છેલ્લા 25 વર્ષથી પોરબંદર સમુદ્રમાં દેશભક્તિ સાથે જોડાયેલા તહેવારોની ઉજવણી કરે છે. સાથે સાથે આજની પેઢીમાં સમુદ્રી તરણની પ્રેક્ટિસ પણ કરાવે છે. પહેલા વર્ષ સુધી માત્ર રાજ્ય પૂરતી તરણ સ્પર્ધાનું આયોજન થતું હતું, પરંતુ છેલ્લા 4 વર્ષથી રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દિવ્યાંગ લોકો પણ આ સ્પર્ધામાં ભાગ લે છે. 25 વર્ષથી શ્રીરામ સ્વિમિંગ ક્લબ કાર્યરત છે અને અમે આજની પેઢીને સમુદ્રમાં તોફાની મોજા સાથે કેમ બાદ ભીડવી અને તરતા શીખવવાની પ્રેક્ટિસ કરાવીએ છીએ. આજે 16 રાજ્યોમાંથી કુલ 1500 જેટલા સ્પર્ધકો આવ્યા છે. આજે અને આવતીકાલે 2 દિવસ સુધી આ સ્પર્ધા ચાલશે, જેમાં 500 મીટરથી લઈ 15 કિલોમીટર સુધી ભાગ લેશે. વિજેતાને ટ્રોફી અને મેડલ સાથે સર્ટિફિકેટ આપવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વ્યક્તિને હાથના કાંડામાં ટાઈમર બાંધી આપવામાં આવે છે, તેમજ એનર્જી જળવાઈ રહે તેના માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે. સાથે સ્પર્ધાનો હેતુ જણાવતા આયોજક કહે છે, દેશની રક્ષા માટે દરેક વ્યક્તિને સમુદ્રમાં તરતા શીખવું જરૂરી છે અને દેશની સુરક્ષા એજન્સીમાં જોડાવા માંગતા લોકોને અને યુવાનો માટે મહત્વનું છે. I thought that I was last, but it's okay. I came first, and I came from Maharashtra. Thanks to my coaches and family to support me so much, and because of my coaches, I came first. Thank you for my coaches and family. દર વર્ષે લગભગ 1000 થી 1200 લોકો ભાગ લેતા હોય છે, પરંતુ જેમ જેમ લોકોને જાણકારી મળે અને સમુદ્રમાં તરતા આવવાથી શારીરિક ફાયદા કેટલા થાય તેમ માહિતી મળતા લોકો હવે દિવસે દિવસે વધુ જોડાઈ રહ્યા છે. મારું નામ ટાંક પ્રિશા છે અને હું રાજકોટથી આવું છું. હું આ ગેમ છેલ્લા 6 વર્ષથી રમું છું. આજે મારે 1 કિલોમીટરનું હતું અને કાલે 5 કિલોમીટરનું છે. હું 10 વર્ષથી સ્વિમિંગ કરું છું અને અત્યારે મારે 10મું વર્ષ ચાલે છે સ્વિમિંગનું. આ અનુભવ મારા માટે બહુ સારો રહ્યો છે. દર વખતે સારો જ થાય છે, આ વખતે વધારે સારો રહ્યો. તમે સ્વિમિંગ પુલની અંદર જે સ્વિમિંગ કરો ને એના કરતાં દરિયામાં કરવું બહુ જ અઘરું પડે, કારણ કે અહીંયા વેવ્સ આવતા હોય. સ્વિમિંગ પુલમાં એવું ન હોય, દરિયામાં એવું હોય તો એની સામે જે આપણે ફાઇટ આપવી ને એના માટે સ્ટ્રેન્થ જોઈએ. થેન્ક યુ. 714 ભાવિક પટેલ, 715 હર્ષિત રૂકાણી, ફાઉન્ડિંગ ચેરમેન શ્રીરામ સ્વિમિંગ ક્લબ. 25 વર્ષથી આ કોમ્પિટિશનનું આયોજન થાય છે. આજે આ વખતે ટ્રાયથલનની આયોજન, જેને અમે વજ્ર પુરુષ કહીએ છીએ, એનું આયોજન થયું છે અને સમુદ્રવીર જે સ્વિમિંગ કોમ્પિટિશન છે એનું આયોજન છે. ટ્રાયથલનની અંદર સ્પ્રિન્ટ ડિસ્ટન્સ, સ્ટાન્ડર્ડ ડિસ્ટન્સ અને ટ્રાયથલોન 113. ટ્રાયથલોન 113ની અંદર આપણે 1.9 કિલોમીટર સ્વિમિંગ હશે, 90 કિલોમીટર સાયકલિંગ હશે અને 21.1નું રનિંગ હશે. એ ઇવેન્ટ છે. અને સ્વિમાથોનની અંદર 1 કિલોમીટર, 2 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 15 કિલોમીટર આટલી જાતની ઇવેન્ટ છે. આ વખતે ખૂબ સારો પ્રતિસાદ છે. લગભગ 1500થી ઉપર પાર્ટિસિપન્ટ છે આ સ્પર્ધામાં. 16 રાજ્યોમાંથી બધા સ્પર્ધકોએ ભાગ લીધેલો છે અને બધાનો ખૂબ સારો ઉત્સાહ છે, પ્રતિસાદ સારો છે. 722 ધર્મેશ, 723 દિલીપ. એમને બધાને કેશ પ્રાઇઝ મળે છે, ટ્રોફી મળે છે અને મેડલ મળે છે. અને ખાસ વધારે ઉમેરવાનું કે પેરા સ્વિમર્સ પણ આની અંદર છે કે જેઓ સારી રીતે પાર્ટ લે છે. 725 દીપક શેલાર, 726. આ સંસ્થાનો ઉદ્દેશ બધા આપણા યુવાનો અને બીજા બધા છે એમનું એનામાં સાહસ અને ફિટનેસની પ્રવૃત્તિ થાય એ માટેનો પ્રયત્ન છે. એના માટે શ્રીરામ સ્વિમિંગ ક્લબ કાર્યરત છે.